હલો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધીમાંથી એકદમ હેલ્ધી નાસ્તો બનાવીશું. આપણે દૂધીને સીણીની તો ઘણીવાર બનાવતા હોઈએ છીએ, પણ આ એક અલગ જ રીતે આપણે આજે પરાઠા બનાવીશું. દૂધીના ટુકડા કરી લેશું અને મિક્સર જારની અંદર લસણ, મરચાં અને આદું બધું નાખીને ક્રશ કરીશું. આમ કરવાથી પરાઠા પોચા અને એકદમ ટેસ્ટી બને છે. આપણે સીણીને ઘણીવાર બનાવતા હોઈએ છીએ થેપલા, પણ આ રીતે તમે એકવાર ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે. પછી આપણે અજમો, તલ, થોડા કોથમીરના પાન અને તેલનું મોણ નાખી અને આપણે એને સારી રીતે બધું મિક્સ કરીશું. આના કારણે આપણા પરાઠા પોચા બનશે. અને આ રીતે મિક્સ કરશો એટલે પાણી રિલીઝ થશે, એટલે એની અંદર દહીં અથવા પાણી એક્સ્ટ્રા કોઈ એડ કરવાની જરૂર વગર આપણો એકદમ સરસ લોટ બંધાઈ જશે અને પરાઠા આપણા એકદમ પોચા બનશે. તો લોટ બંધાઈને રેસ્ટ આપ્યો ત્યાં તો હસબન્ડ ઘરે આવી ગયા અને મને કે હું તારો વિડીયો શૂટ કરું અને તું પરાઠા બનાવ. તો મેં એને પરાઠામાં આ રીતના વણી અને પરાઠાને શેકવાનું સ્ટાર્ટ કરી દીધું. તો ખૂબ જ પોચા અને એકદમ ટેસ્ટી બન્યા છે. તો તમે બાળકોને આ પરાઠા લંચમાં પણ આપી શકો છો અને એકવાર આ રીતે ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.